નમસ્કાર, હું સેલરદામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની શરૂઆત કરતા આપના જેવા ઉત્સાહી વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ વિડીયોમાંથી તમને શીખવા માટે જરૂરી સમજૂતી સમજાઈ જતી હોય તો આ વિડીયો અંત સુધી જોઈ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. મિત્રો, ગત સેશનમાં આપણે પરંપરિત આધારની રીતની સમજૂતી મેળવી દાખલાની ગણતરી શીખ્યા. હવે આજના સેશનમાં આપણે સાદી સરેરાશ દ્વારા સામાન્ય સૂચકાંકની સમજૂતી મેળવી દાખલા શીખીશું. સાદી સરેરાશ દ્વારા સામાન્ય સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સાદી સરેરાશ એટલે આપેલ રકમનો સરવાળો કરી આપેલ સંખ્યા વડે ભાગાકાર કરવો. તો આ રીતમાં આપણે જે તે વર્ષની આપેલ વસ્તુના ભાવોનો સૌપ્રથમ સૂચક આંક શોધી સૂચક આંકનો જે સરવાળો આવે તેને આપેલ વસ્તુની સંખ્યા વડે ભાગાકાર કરીશું. મિત્રો, ધ્યાન રાખજો, આ રીતના દાખલા સેક્શન ડીમાં 3 ગુણમાં પૂછાય છે. તો ચાલો સૌપ્રથમ આપેલ સૂચનાઓ વ્યવસ્થિત સમજી લઈએ અને તેને આધારે દાખલા ગણવાના પ્રયત્ન કરીએ. મિત્રો, અગાઉ આપણે અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે દાખલાની સમજૂતી મેળવી. આ બંને રીત મુજબ જ દરેક વસ્તુનો વર્ષ પ્રમાણે સૂચક આંક ગણવાનો રહેશે. દાખલાની ગણતરી કરતા આ બંને રીતની અગાઉ જે સૂચનાઓ આપણે જોઈ હતી એ જ સૂચનાઓ પણ ધ્યાનમાં લેવાની રહેશે. બીજી સૂચના, રકમમાં આપેલ રીત મુજબ દરેક વસ્તુ પ્રમાણે દરેક વર્ષનો સૂચક આંક શોધવો. વર્ષ પ્રમાણે દરેક વસ્તુના સૂચક આંકનો સરવાળો કરવો. ત્યારબાદ આપેલ વસ્તુના આધારે એટલે કે જો 3 વસ્તુ આપેલ હોય તો સરેરાશ એટલે કે સામાન્ય સૂચકાંક શોધતા સરવાળાના છેદમાં 3 લખવું અને જો 4 વસ્તુ આપેલ હોય તો સામાન્ય સૂચકાંક ગણતા સરવાળાના છેદમાં 4 લખવા. તો ચાલો આપણે એક દાખલાની ગણતરી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 પર એક્ઝામ્પલ 6 રકમ જોઈએ. 3 વસ્તુઓના ભાવ વર્ષ 2011થી વર્ષ 2015ના વેચાણની માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી. નંબર 1, અચલ આધારની રીતે વર્ષ 2011ને આધારે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આધાર વર્ષ આપેલું છે વર્ષ 2011. અને નંબર 2, પરંપરિત આધારની રીતે વેચાણનો સામાન્ય સૂચકાંક ગણો. આપણે બંને રીતે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની રહેશે. રકમ આપણને કોષ્ટકમાં આપી છે, જેમાં વર્ષ 2011, 2012, 2013, 2014 અને 2015 3 વસ્તુના લોટનું વેચાણ આપણને લાખ રૂપિયામાં આપેલ છે. જેમાં સૌપ્રથમ ઘઉંનો લોટ વર્ષ 2011માં 40, 12માં 46, 13માં 50, 14માં 56 અને 2015માં 64. એ જ પ્રમાણે બાજરીનો લોટ વર્ષ 2011માં 20, 2012માં 30, 2013માં 36,
2014માં 42 અને 2015માં 54. અને ચણાનો લોટ વેચાણ લાખ રૂપિયામાં 2011માં 50, 2012માં 64, 2013માં 80, 2014માં 96 અને 2015માં 112 આપેલ છે. હવે આપણે સૌ પ્રથમ અચલ આધારની રીતે દાખલો ગણીશું. રીત નંબર 1, અચલ આધારની રીતે સૂચકાંક ગણતા આપણે હવે અચલ આધારે સૂચકાંકનું સૂત્ર લખીશું. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૂત્ર લખવું ફરજિયાત છે. અગાઉ પણ સૂચના આપેલ હતી. હવે આપણે જોઈએ દાખલો ગણવા માટેની મહત્ત્વની સૂચનાઓ. દરેક વર્ષમાં પ્રથમ વર્ષ એટલે કે આધાર વર્ષ આપણને 2011 લેવાનું કહ્યું છે. તો આધાર વર્ષ 2011નો સૂચકાંક આપણે 100 લેવાનો રહેશે. બીજી સૂચના, ઘઉંના લોટની સૂચકાંકની ગણતરી કરતા વર્ષ 2011નો ભાવ ₹40 દરેક વર્ષે ધ્યાનમાં લેવો. એ જ પ્રમાણે બાજરીના લોટનો સૂચકાંકની ગણતરી કરતા વર્ષ 2011નો ભાવ ₹20 દરેક વર્ષે ધ્યાનમાં લેવાનો રહેશે. ચણાના લોટના સૂચકાંકની ગણતરી કરતા વર્ષ 2011નો ભાવ ₹50 દર વર્ષે ધ્યાનમાં લેવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સૂચનાઓ દાખલો ગણવા માટે ખાસ ધ્યાન રાખીએ. તો હવે આપણે અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંકની ગણતરીની સમજૂતી મેળવીએ. મિત્રો, કોષ્ટકમાં વ્યવસ્થિત લખજો, ગૂંચવાડો ન થાય. શક્ય હોય તો એક એક લીટી છોડીને લખશો. હવે આપણને વર્ષ આપેલ છે 2011, 2012, 2013, 2014 અને 2015. 3 વસ્તુના લોટનું વેચાણ લાખ રૂપિયામાં આપેલ છે. આ 3 વસ્તુઓનો લોટ અનુક્રમે ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ. આટલી વિગતો લખ્યા બાદ હવે આપણને આપેલ વસ્તુના ક્રમશઃ દરેક વર્ષના ખાનામાં રકમ લખીશું. આધાર વર્ષ લેવાનું છે વર્ષ 2011, જેનું વેચાણ ₹40, જેને દરેક વર્ષમાં ધ્યાનમાં લઈશું. વર્ષ 2011 આધાર વર્ષ હોવાથી તે વર્ષનો સૂચકાંક આવશે 100. હવે ઘઉંના લોટ માટે જ વર્ષ 2012માં વેચાણ ₹46 અને આધાર વર્ષનું વેચાણ ₹40 એટલે 46/40 ગુણ્યા 100 માટે વર્ષ 2012માં ઘઉંનો સૂચકાંક કહેવાશે 115. હવે ઘઉંના લોટ માટે જ વર્ષ 2013માં વેચાણ ₹50 અને આધાર વર્ષનું વેચાણ છે ₹40 એટલે 50/40 ગુણ્યા 100 માટે વર્ષ 2013માં ઘઉંના લોટના વેચાણનો સૂચકાંક કહેવાશે 125. ઘઉંના લોટ માટે જ વર્ષ 2014માં વેચાણ ₹56, આધાર વર્ષનું વેચાણ ₹40 માટે 56/40 ગુણ્યા 100 માટે 140 વર્ષ 2014માં ઘઉંના લોટના વેચાણનો સૂચકાંક કહેવાશે. એ જ પ્રમાણે વર્ષ 2015માં ઘઉંના લોટનું વેચાણ ₹64,
આધાર વર્ષનું વેચાણ ₹40. હવે ગણતરી કરતા સૂચકાંક આવશે 160. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ગણતરીની જેમ હવે આપણે બાજરીના લોટના વેચાણનો દરેક વર્ષનો સૂચક આંક ગણીશું. બાજરીના લોટમાં વર્ષ 2011નું વેચાણ 20 આપેલ છે, માટે દરેક વર્ષના સૂચક આંકની ગણતરી કરતા છેદમાં આપણે 20 લખીશું, જેનો સૂચકાંક અનુક્રમે વર્ષ 2012માં 150, વર્ષ 2013માં 180, વર્ષ 2014માં 210 અને વર્ષ 2015માં 270 રહેશે. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત બંને વસ્તુના લોટના વેચાણના સૂચકાંકની ગણતરી કરી એ પ્રમાણે જ ચણાના લોટના વેચાણનો સૂચકાંક ગણવાનો રહેશે. વર્ષ 2011ને આધાર વર્ષ આપેલ હોવાથી તેનો સૂચકાંક રહેશે 100. વર્ષ 2012નું વેચાણ 64 છેદમાં આધાર વર્ષનું વેચાણ 50 ગુણ્યા 100 એટલે ચણાના લોટના વેચાણનું સૂચકાંક વર્ષ 2012માં આવશે 128. એ જ પ્રમાણે ગણતરી કરતા વર્ષ 2013માં સૂચકાંક આવશે 160, વર્ષ 2014માં સૂચકાંક આવશે 192 અને વર્ષ 2015માં ચણાના લોટના વેચાણનો સૂચકાંક આવશે 224. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્ષ પ્રમાણે દરેક વસ્તુના સૂચક આંકનો સરવાળો કરીશું. ખાસ ધ્યાન રાખજો. એટલે કે વર્ષ 2011માં ઘઉંના લોટના વેચાણનો સૂચક આંક પ્લસ બાજરીના લોટના વેચાણનો સૂચકાંક પ્લસ ચણાના લોટના વેચાણનો સૂચકાંક એટલે કે 100 પ્લસ 100 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 300 થશે. હવે આપણને 3 વસ્તુ આપેલ છે, માટે સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો છેદમાં 3 એટલે 300ના છેદમાં 3 લખીશું. માટે વર્ષ 2011માં ત્રણેય વસ્તુના લોટના વેચાણનો સામાન્ય સૂચકાંક કહેવાશે 100. એ જ પ્રમાણે વર્ષ 2012માં ત્રણેય વસ્તુના વેચાણના સૂચક આંકનો સરવાળો તો 115 પ્લસ 150 પ્લસ 128 બરાબર સરવાળો થશે 393, જેને 3 વસ્તુ વડે ભાગાકાર કરતા વર્ષ 2012માં ત્રણેય વસ્તુના લોટના વેચાણનો સામાન્ય સૂચકાંક કહેવાશે 131. વર્ષ 2013માં 125 પ્લસ 180 પ્લસ 160 બરાબર સરવાળો આવશે 465, જેને 3 વડે ભાગાકાર કરતા સૂચકાંક આવશે 155. વર્ષ 2014ની ગણતરી પણ આ પ્રમાણે જ કરવી. હવે વર્ષ 2015 માટે 160 પ્લસ 270 પ્લસ 224 સરવાળો કરતા આવશે 654, જેને 3 વસ્તુ વડે ભાગાકાર કરતા ત્રણેય વસ્તુના લોટના વેચાણનો સામાન્ય સૂચકાંક આવશે 218. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી એકવાર વ્યવસ્થિત સમજી લેજો. આમ તો સરળ જ છે, છતાં એકવાર ધ્યાનથી જોઈ લેવું સારું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંકની ગણતરીની સમજૂતી મેળવીશું. સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત
છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આપણે અગાઉ પરંપરિત આધારની રીતે સૂચકાંક શીખી ગયા. એ જ સૂચનાઓ અહીં આપણને ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુમાં પ્રથમ વર્ષ એટલે કે 2011ના વર્ષનો સૂચકાંક 100 લેવાનો રહેશે. દરેક વસ્તુનો સૂચકાંક ગણતા તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે આપણે ધ્યાનમાં લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઉપર ટાઇટલ આપી દેજો, પરંપરિત આધારે વેચાણનો સામાન્ય સૂચકાંક. હવે આપણે એક કોષ્ટક રેડી કરીશું અને કોષ્ટકમાં સૌ પ્રથમ વિગત લખીશું. વિગતમાં વર્ષ આપણને આપેલ છે 2011, 2012, 2013, 2014 અને 2015. એ જ પ્રમાણે 3 વસ્તુના લોટના નામ આપેલા છે, જેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ. રકમ આપણને આ ત્રણેય લોટના વેચાણની આપેલ છે. તે પ્રમાણે સૌ પ્રથમ ઘઉંના લોટના વેચાણનો સૂચક આંક વર્ષ 2011માં જોઈએ તો પ્રથમ વર્ષે સૂચકાંક આવશે 100. હવે વર્ષ 2012માં ઘઉંના લોટના વેચાણનો સૂચકાંક ગણીશું, પણ ખાસ ધ્યાન રાખજો, આપણે ગણતરી કરવાની છે પરંપરિત આધારે. તો સૌ પ્રથમ વર્ષ 2012માં ચાલુ વર્ષનું વેચાણ 46 છેદમાં અગાઉના વર્ષનું એટલે કે 2011ના વર્ષનું વેચાણ 40 એટલે 46ના છેદમાં 40 ગુણ્યા 100 એટલે ઘઉંના લોટના વેચાણનો સૂચકાંક આવશે 115. એ જ પ્રમાણે વર્ષ 2013માં ચાલુ વર્ષનું વેચાણ 50 છેદમાં અગાઉના વર્ષનું વેચાણ આવશે 46 ગુણ્યા 100 એટલે 2013માં સૂચકાંક આવશે 108.70. હવે વર્ષ 2014માં ચાલુ વર્ષનું વેચાણ લેવાનું 56 અને આધાર વર્ષ તરીકે અગાઉના વર્ષનું વેચાણ લેવાનું હોવાથી છેદમાં 50 ગુણ્યા 100 માટે વર્ષ 2014નું વેચાણનો સૂચકાંક આવશે 112. વર્ષ 2015માં ચાલુ વર્ષનું વેચાણ 64 છેદમાં અગાઉના વર્ષનું વેચાણ 56 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 114.29. વિદ્યાર્થી મિત્રો, ગણતરી સમજાય? ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણે અહીં પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો હોવાથી દર વર્ષના સૂચક આંકની ગણતરી કરતાં અગાઉના વર્ષની વેચાણની કિંમત ધ્યાનમાં લેવાની રહેશે. હવે આપણે ઉપરોક્ત ગણતરી પ્રમાણે જ બાજરીના લોટના વેચાણના સૂચકાંકની ગણતરી કરીશું. વર્ષ 2011માં સૂચકાંક રહેશે 100. હવે વર્ષ 2012ની ગણતરીથી ધ્યાન રાખજો. વર્ષ 2012માં ચાલુ વર્ષનું વેચાણ કહેવાશે 30 છેદમાં અગાઉના વર્ષનું વેચાણ લેવાનું રહેશે 20 ગુણ્યા 100 એટલે ગણતરી કરતાં સૂચકાંક આવશે 150. એ જ પ્રમાણે વર્ષ 2013માં ચાલુ વર્ષનું વેચાણ 36. હવે અગાઉના વર્ષનું વેચાણ એટલે કે વર્ષ 2012નું વેચાણ 30 એને છેદમાં લખીશું. 36ના છેદમાં 30 ગુણ્યા 100 બરાબર વર્ષ 2013નો સૂચકાંક આવશે 120. એ પ્રમાણે જ વર્ષ 2014માં ચાલુ વર્ષનું વેચાણ 42 અને અગાઉના વર્ષનું વેચાણ
36 ગુણ્યા 100 ગણતરી કરતાં સૂચકાંક આવશે 116.67. વર્ષ 2015ની ગણતરી જોઈએ તો ચાલુ વર્ષે વેચાણ 54 છેદમાં અગાઉના વર્ષનું વેચાણ 42 ગુણ્યા 100 ગણતરી કરતાં સૂચકાંક આવશે 128.57. હવે આપણે ગણતરી જોઈએ ચણાના લોટના વેચાણના સૂચકાંકની. તો વર્ષ 2011માં ચણાના લોટના વેચાણનો સૂચકાંક રહેશે 100. વર્ષ 2012માં ચાલુ વર્ષનું વેચાણ 64 છેદમાં અગાઉના વર્ષનું વેચાણ 50 ગુણ્યા 100 એટલે ગણતરી કરતાં સૂચકાંક આવશે 128. એ જ પ્રમાણે વર્ષ 2013માં ચાલુ વર્ષનું વેચાણ 80. હવે અગાઉના વર્ષનું વેચાણ લેવાનું છે 64 ગુણ્યા 100 ગણતરી કરતાં સૂચકાંક આવશે 125. વર્ષ 2014માં ચાલુ વર્ષનું વેચાણ 96 અગાઉના વર્ષનું એટલે કે વર્ષ 2013નું વેચાણ 80 ગુણ્યા 100 ગણતરી કરતાં સૂચકાંક આવશે 120. વર્ષ 2015માં ચાલુ વર્ષનું વેચાણ 112 અને અગાઉના વર્ષનું વેચાણ એટલે કે વર્ષ 2014નું વેચાણ 96 ગુણ્યા 100 ગણતરી કરતાં સૂચકાંક આવશે 116.67. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રણેય પ્રકારના લોટનો સરવાળો કરીશું અને તેના પરથી સામાન્ય સૂચકાંકની ગણતરી કરીશું. તો સૌપ્રથમ વર્ષ 2011માં સામાન્ય સૂચકાંક શોધવા સૌપ્રથમ સરવાળો કરતા 100 + 100 + 100 બરાબર 300. હવે આપણને 3 વસ્તુ આપેલ છે માટે 300/3 એટલે વેચાણનો સામાન્ય સૂચકાંક આવશે 100. વર્ષ 2012માં સરવાળો કરતા 115, 150, 128 આ ત્રણેય રકમનો આપણે સરવાળો કરીશું તો આવશે 393. 3 વસ્તુ હોવાથી 393/3 એટલે વર્ષ 2012માં વેચાણનો સામાન્ય સૂચકાંક આવશે 131. વર્ષ 2013માં ત્રણેય વસ્તુના સૂચકાંકનો સરવાળો કરીએ તો 108.70 + 120 + 125 એટલે સરવાળો આવશે 353.7. હવે 3 વસ્તુ આપેલ હોવાથી સરેરાશ જોઈએ 353.7/3 બરાબર વેચાણનો સામાન્ય સૂચકાંક આવશે 117.90. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ વર્ષ 2014માં ત્રણેય વસ્તુનો સામાન્ય સૂચકાંક આવશે 116.22. વર્ષ 2015માં ત્રણેય વસ્તુના સૂચકાંકનો સરવાળો જોઈએ તો 114.29 + 128.57 + 116.67 એટલે સરવાળો આવશે 359.53. 3 વસ્તુ વડે ભાગાકાર કરતા વેચાણનો સામાન્ય સૂચકાંક આવશે 119.84. વિદ્યાર્થી મિત્રો, ગણતરી આપણને જોતાં સરળ લાગે છે, સરળ જ છે, છતાં પણ એક વખત ધ્યાનથી સમજી દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. હવે આપણે વધુ એક એક્ઝામ્પલ દ્વારા ગણતરીની સમજૂતી મેળવીશું. વધુ એક રકમ દ્વારા દાખલાની ગણતરી સમજીશું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 14, એક્ઝામ્પલ 7. રકમ છે, એક શેરમાં ગુનાના પ્રકારની માહિતી પરથી વર્ષ 2010ને આધાર વર્ષ તરીકે ગણી
સાદી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે ફક્ત અચલ આધારની રીતે જ ગણવાનો રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો, આપણે વર્ષ 2010ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. કોષ્ટકમાં તમને રકમ આપેલ છે, જેમાં વર્ષ 2007, 2008, 2009 અને 2010. ગુનાનો પ્રકાર, જેમાં ખૂન, બળજબરી અને બળાત્કાર, લૂંટ તથા મિલકતની ચોરી. વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરતાં ખાસ ધ્યાન રાખવું, અહીં આધાર વર્ષ 2010 લેવાનું છે. માટે દરેક ગુનાના પ્રકારમાં વર્ષ પ્રમાણે ગણતરી કરતાં વર્ષ 2010ની સંખ્યા ધ્યાનમાં લેવાની રહેશે. હવે આપેલ રકમને આધારે આપણે સૌપ્રથમ મહત્ત્વની સૂચનાઓ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સૂત્ર લખીશું. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે ધ્યાનમાં શું રાખવાનું છે કે આધાર વર્ષ આપણને આપેલ છે 2010. ખૂનના પ્રકારમાં વર્ષ 2010ના ગુનાઓની સંખ્યા આપણને આપેલ છે 129. એટલે ખૂનના પ્રકારનો સૂચકાંક ગણતા દર વર્ષે આપણે છેદમાં સંખ્યા લેવાની રહેશે 129. બળજબરી અને બળાત્કારના પ્રકારમાં વર્ષ 2010ના ગુનાઓની સંખ્યા આપેલ છે 48. એટલે કે બળજબરી અને બળાત્કારના પ્રકારમાં દર વર્ષે સૂચકાંકની ગણતરી કરતાં છેદમાં 48 ધ્યાનમાં લેવાના રહેશે. લૂંટના પ્રકારમાં વર્ષ 2010માં ગુનાઓની સંખ્યા 830 આપેલ છે. એટલે કે લૂંટના પ્રકારનો સૂચકાંક ગણતા દર વર્ષે છેદમાં એટલે કે આધાર વર્ષની કિંમત 830 લેવાની રહેશે. મિલકત ચોરીના પ્રકારમાં વર્ષ 2010ના ગુનાઓની સંખ્યા 2890 આપેલ છે. એટલે કે મિલકત ચોરીના પ્રકારનો સૂચક આંક ગણતા દર વર્ષે છેદમાં 2890 ધ્યાનમાં લેવાના રહેશે. મિત્રો, હવે આપણે કોષ્ટક રેડી કરીએ અને સૌપ્રથમ તેમાં વિગત અને રકમ લખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપેલ વર્ષ અને ગુનાના પ્રકારને કોષ્ટકમાં લખીશું. વર્ષ આપેલ છે 2007, 2008, 2009 અને 2010. ગુનાના પ્રકાર, જેમાં ખૂન, બળજબરી અને બળાત્કાર, લૂંટ તથા મિલકતની ચોરી. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે વર્ષ 2010 આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે, જેની સંખ્યા દરેક વર્ષના ગુનાના પ્રકારમાં છેદમાં લખવાની રહેશે. ગણતરીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ગુનાના પ્રકારમાં ખૂનનો પ્રકાર, જેમાં વર્ષ 2007નો સૂચકાંક બરાબર 110 એટલે કે ચાલુ વર્ષની સંખ્યા છેદમાં 129 એટલે કે આધાર વર્ષની સંખ્યા 110 છેદમાં 129 ગુણ્યા 100 બરાબર સૂચકાંક આવશે 85.27. હવે આપણે દર વર્ષે ગુનાના સૂચકાંકની ગણતરી કરીએ ત્યારે છેદમાં 129 લખવાના રહેશે. વર્ષ 2008નો સૂચકાંક બરાબર 128 છેદમાં 129 ગુણ્યા 100 બરાબર 99.22. વર્ષ 2009નો સૂચકાંક બરાબર 134 છેદમાં 129 ગુણ્યા 100
બરાબર 108.33. વર્ષ 2010નો સૂચકાંક 129 એટલે કે ચાલુ વર્ષની સંખ્યા છેદમાં આધાર વર્ષની સંખ્યા આપણે 2010ની જ લેવાની છે, એટલે 129 છેદમાં 129 ગુણ્યા 100 બરાબર સૂચકાંક આવશે 100. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અચલ આધારની રીતમાં જોઈ ગયા હતા કે આધાર વર્ષનો સૂચક આંક હંમેશા 100 હોય છે. અહીં આધાર વર્ષ 2010 છે, માટે તમામ ગુનાના પ્રકારમાં વર્ષ 2010નો સૂચક આંક 100 આવશે. હવે આપણે બળજબરી અને બળાત્કારના સૂચકાંક માટે દર વર્ષની ગણતરી જોઈએ. તો વર્ષ 2007માં 30/48 ગુણ્યા 100 એટલે 2007ની સંખ્યા 30. 48 એ આધાર વર્ષની સંખ્યા છે, માટે ગુણાકાર 100 કરતા સૂચકાંક આવશે 62.5. મિત્રો, આધાર વર્ષની સંખ્યા 48 છે, માટે દરેક વર્ષમાં છેદમાં 48 લખી જે તે વર્ષનો સૂચક આંક શોધતા વર્ષ 2008માં 93.75 સૂચકાંક આવશે. વર્ષ 2009માં 83.33 અને વર્ષ 2010 આધાર વર્ષ હોવાથી સૂચકાંક આવશે 100. એ જ પ્રમાણે હવે આપણે લૂંટના પ્રકાર માટે દર વર્ષે સૂચક આંકની ગણતરી સમજીએ. તો વર્ષ 2007માં ચાલુ વર્ષની સંખ્યા લૂંટની આપેલી છે 610 છેદમાં આધાર વર્ષ એટલે કે 2010ની સંખ્યા 830, માટે 610 છેદમાં 830 ગુણ્યા 100 કરતાં સૂચકાંક આવશે 73.49. હવે આ પ્રમાણે દરેક વર્ષે સૂચકાંક શોધતા છેદમાં આધાર વર્ષની સંખ્યા 830 લખતા જઈએ, એટલે કે આપણને વર્ષ 2008માં સૂચકાંક મળશે 86.75, વર્ષ 2009માં 92.77 અને વર્ષ 2010 આધાર વર્ષ હોવાથી સૂચકાંક મળશે 100. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગુનાનો ચોથો પ્રકાર એટલે કે મિલકતની ચોરીનો સૂચકાંક. તો વર્ષ 2007માં સૂચકાંકની ગણતરી કરતા વર્ષ 2007માં સંખ્યા છે 2450. હવે આપણે વર્ષ 2010ને આધાર વર્ષ તરીકે લેવાનું હોવાથી છેદમાં લખીશું 2890 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 84.78. એ જ પ્રમાણે વર્ષ 2008નો સૂચકાંક 91. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે દર વર્ષે છેદમાં આધાર વર્ષની સંખ્યા 2890 આપણે લખવાની રહેશે. હવે વર્ષ 2009નો સૂચકાંક 100.69 અને વર્ષ 2010 એ આધાર વર્ષ હોવાથી સૂચકાંક આવશે 100. વિદ્યાર્થી મિત્રો, આ થઈ દરેક ગુનાના પ્રકારના વર્ષ પ્રમાણે સૂચક આંકની ગણતરી. હવે આપણે સમજીશું સામાન્ય સૂચક આંકની ગણતરી. તો સૌપ્રથમ વર્ષ 2007માં દરેક ગુનાના સૂચક આંકનો સરવાળો કરીશું, એટલે 85.27 પ્લસ 62.5 પ્લસ 73.49 પ્લસ
84.78 બરાબર સરવાળો આવશે 306.04. હવે આપણને ગુનાના 4 પ્રકાર આપેલા છે, માટે સરેરાશ શોધતા છેદમાં આપણે 4 લખવાના રહેશે. એટલે કે 306.04 છેદમાં 4 બરાબર ખૂનના ગુનાનો સામાન્ય સૂચકાંક આવશે 76.51. હવે વર્ષ 2008માં દરેક ગુનાના સૂચકાંકનો સરવાળો કરતા 99.22 પ્લસ 93.75 પ્લસ 86.75 પ્લસ 91 બરાબર સરવાળો મળશે 370.72. હવે ગુનાના પ્રકાર કેટલા હતા? 4, માટે સરેરાશ આવશે 370.72 છેદમાં 4 બરાબર સામાન્ય સૂચકાંક મળશે 92.68. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ વર્ષ 2009ની સરેરાશ આવશે 95.17 અને આધાર વર્ષ 2010ની સરેરાશ આવશે 100. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સેશનમાં દરેક દાખલા સાદી સરેરાશના એટલે કે સામાન્ય સૂચકાંકના ગણ્યા વ્યવસ્થિત રીતે ધ્યાનથી ગણતરી સમજવાના પ્રયત્ન કરજો. તમારી ટેક્સ્ટબુકમાંથી પેજ નંબર 15 પર સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 બંને રીતે ગણવાના પ્રયત્ન કરજો. આજના સેશનમાં બસ આટલું. હવે ફરી મળીશું. ત્યાં સુધી રાહ જોજો. થેન્ક યુ.